ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 પદાર્થોનું અલગીકરણ। વિદ્યાર્થીઓ પહેલાં મેં આ કરાવી દીધેલું, પ્રશ્ન 1 છે, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3। તો સિમ્પલી બગા તમે આ વાંચજો અને છેલ્લે મોડે પૂછીશ। આ 3 વાંચજો અને મૌખિક ટેસ્ટ લઈશ। પહેલાં કરાવ્યું તો એટલે ફરીથી વારંવાર કરાવું, બરાબર? ના આવડે તો શીખવાડી દઈશ કંઈક, બરાબર છે? આજે જ ઓકે। ચાલો આપણે આ કરીએ। કાલે પણ પૂછું, આજે પણ પૂછું, બરાબર ને? તૈયારી રાખજો। 1 2 3 ને આજે જેટલું કરાવું તેટલું પણ કાલે પૂછીશ અને લખીને લાવવાનું છે, બરાબર? હા, આ બધું વસ્તુ 5 ને 2 જ વખત ખાલી। હા, આ સવાલ લખવાનો, જવાબ લખવાનો, સવાલ લખવાનો, જવાબ લખવાનો, એવી રીતના। હવે આ ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યાએ કહેવાય। શું કહેવાય? છડવું। શું કહેવાય? છડવું। જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે। તો મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને શું કહેવાય છે? ગાળણ। ગાળો છે ને તમે દૂધને ગાળો, ગાળણ ક્રિયા। કઈ ક્રિયા? ગાળણ ક્રિયા। ગાળણ ક્રિયા। દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરવા, મીઠું ખાલી જગ્યાએ પદ્ધતિ મેળવવામાં આવે છે। બાષ્પીભવન પહેલાં શીખવાડ્યું હતું, ખબર ને? બાષ્પીભવન, બાષ્પ જતું રહે, પાણી જતું રહે છે એટલે મીઠું વધે। જ્યારે દોરડા પાણી અંગ્રેજીમાં કહેવાય મડી વોટર। કયું વોટર કહેવાય? મડી વોટર। કયું વોટર? મડી વોટર। મડી વોટર ને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ મતલબ જેટલું પણ પેલો જે વસ્તુઓ અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે। મતલબ જે પણ પેલું ગંદુ વસ્તુ હોય પાણીમાં, બરાબર છે? અશુદ્ધિઓ હોય તે ક્યાં બેસી જાય છે? તળિયે બેસી જાય છે। ખરાબ વસ્તુ હોય, ગંદુ વસ્તુ હોય, બરાબર? જેમ કે અશુદ્ધિઓ હોય પાણીમાં, જેમ કે જો પાણીમાં ધૂળ માટી છે તો પાણી માટે ખરાબ કહેવાય, બરાબર ને? આપણે પીવા માટે ખરાબ કહેવાય। ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે ને આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે। નિતારણ, પાણીનો નિતારો, ખબર ને? પાણીની નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે। કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? નિતારણ, પાણી કાઢો, નિતારો છો, બરાબર છે? ચાલો, આ પણ 2 વાર લખી લાવવાનું સવાલ જવાબ સાથે, ઓકે? અને આ બધું છે ને હું 2 વાર ક્યારે ચેક કરીશ? એક વાર આજે લખજો, એક વાર શનિવારે લખજો। શનિવારે કાલે અલગ લેસન તો હશે, રવિવારે ચેક કરીશ, બરાબર છે? પણ મોડે તો કાલે જ થઈ જવું જોઈએ। હા, મોડે તો કાલે જ થઈ જવું જોઈએ। આ રાતના 12 વાગ્યા પણ મને મોડે જોઈશે। આજે પણ થોડું પૂછીશ, બરાબર છે તમને એનું? હા, જો અલગીકરણ તો કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને શું કહેવાય? અલગીકરણ। આ વ્યાખ્યા પણ કરજો, આ વ્યાખ્યા 2 વખત કરજો। મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને શું કહેવાય? અલગીકરણ। શું કહેવાય? અલગીકરણ। અલગીકરણની કેટલી બધી પદ્ધતિઓ છે। હાથ વડે તમે વીણો છો, છડવું છે, જેમ કે છડવું અત્યારે આપણે આ કેસમાં દેખેલું કે ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય? છડવું। શું કહેવાય? છડવું। ઉપણવું છે, ચાળવું છે, નિક્ષેપણ, નિતારણ, ગાળણ, બાષ્પીભવન, ઘનીભવન વગેરે વગેરે, બરાબર છે? જેમ કે દેખો, ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકો છૂટા પાડવા માટે હાથ વડે વીણવું, છટવું, હાથ વડે વીણવું, છડવું, ઉપણવું, ચાળવું પદ્ધતિઓ વપરાય છે। આનાથી તમે માહિતગાર છો, ઘરે કરે છે ને આ વસ્તુ? ચારે છે, નિતારે છે, ગાળે છે, અરે વીણે છે, મતલબ આ ઘન પદાર્થો જો તો ઉપણવું છે, ચારે છે, વીણે છે, છળે છે ને તમારા ઘરમાં, બરાબર? આ પદ્ધતિઓ સામાન્ય રીતે અનાજને સાફ કરવા માટે વપરાય છે। કયા પદાર્થો છે? ઘન પદાર્થો। પણ પ્રવાહી, જેમ કે પાણી છે, બરાબર? દૂધ છે, તો પાણી કે પ્રવાહીમાં અદ્રાવ્ય પદાર્થ મતલબ ઇનસોલ્યુબલ સબસ્ટેન્સ અદ્રાવ્ય પદાર્થ છૂટો પાડવા માટે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ તેમજ નિક્ષેપણ, નિતારણ અને ગાળણ તેમજ દ્રાવ્ય પદાર્થ છૂટો પાડવા બાષ્પીભવન જેવી પદ્ધતિઓ વપરાય છે। કયા દ્રાવ્ય પદાર્થને છૂટો કરવા માટે બાષ્પીભવનની ક્રિયા વાપરવામાં આવે છે? ઉદાહરણ આપો। મીઠું, હમણાં કાનું કીધું હતું ને, આવી રહ્યું જો, ધ્યાન આપો। અહીં દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે તો બાષ્પીભવન। કઈ પદ્ધતિ? બાષ્પીભવન। ચાલો, મિશ્રણના ઘટકોને છૂટા પાડવા કેટલીક વખત એક કરતાં વધુ પદ્ધતિઓ વાપરવી પડે છે, જેમ કે આવી બાષ્પીભવન તો કે પાણીને વરાળમાં કે પ્રવાહીને વાયુઓ, પાણીને વરાળમાં અથવા પ્રવાહીને કયા સ્વરૂપમાં? વાયુ સ્વરૂપમાં। પ્રવાહીને કયા સ્વરૂપમાં? વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? બાષ્પીભવન। શું કહેવાય? બાષ્પીભવન। આ 2 વખત લખવાનું છે, આવતીકાલે મોડે પૂછી। ઘનીભવન તો કે પાણીનું વરાળ, પાણીનું શામાં? વરાળ અથવા પ્રવાહીનું શાના? વાયુ સ્વરૂપમાં, તેના પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર। મતલબ ધ્યાન આપો, જે પાણીની વરાળ હોય તેના શામાં? પ્રવાહી સ્વરૂપમાં। શામાં? મતલબ વરાળનું શામાં કરવાનું છે તમારે રૂપાંતર? પ્રવાહી। વરાળનું શામાં કરવાનું છે? પ્રવાહી। મતલબ આ સિમ્પલ આ જ છે બકા, જો તમે સિમ્પલ અહીંથી શીખવાડું છો। જો પહેલાં એક આપણે કંઈક બનાવીએ, જો આ ઘન પદાર્થ છે, આ પ્રવાહી છે ને આ વાયુ છે। આ શું છે? વાયુ છે। તો પ્રવાહીથી વાયુમાં રૂપાંતર કરો, પ્રવાહીથી વાયુ, તો તેને શું કહેવાય? બાષ્પીભવન। શું કહેવાય? બાષ્પીભવન। શું કહેવાય? બાષ્પીભવન।
પણ વાયુ જેમ કે પાણીની વરાળ છે, અહીં વરાળ છે કોની પાણીની, અહીં પાણી છે ને આ શું છે બરફ છે, બરફ હોય ને ઘન, ઓકે ઘન પદાર્થ કયો છે બરફ છે. તો વરાળનું સામા પાણીમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય ઘનીભવન. શું કહેવાય ઘનીભવન. ધનીભવનને હા ધનીબાને યાદ કરવાના. ઘનીભવન કયું ભવન ઘનીભવન. તો કે પાણીની વરાળનું વાયુનું કે પ્રવાહીના વાયુ સ્વરૂપનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને વાયુનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. શું કહેવાય ઘનીભવન કહેવાય છે. હવે દેખો છોકરાઓ આ પણ કરવાનું છે. ઓકે સંતૃપ્ત દ્રાવણ તો કે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય, મતલબ ધરાયેલો હોય, મેક્સિમમ ધરાઈ ગયો હોય. તમે કેવું ખાવાનું કે હાય સાવ મને સારું લાગ્યું, મસ્ત મજા પડી ગઈ, સંતૃપ્ત થઈ ગયો. હું કેવો થઈ ગયો સંતૃપ્ત થઈ ગયો, ધરાઈ ગયો. મતલબ જો આ ગ્લાસ છે, આ ગ્લાસમાં છે ને અંદર પાણી છે. શું છે પાણી છે. શું છે પાણી છે. શું છે પાણી છે. હવે આ પાણીમાં છોકરાઓ હું અહીં આગળથી 1 ચમચી મીઠું નાખું છું. શું નાખું છું 1 ચમચી મીઠું. 1 ચમચી શું નાખું છું મીઠું. તો આ મીઠું ધબ અહીં પડે છે બરાબર. આ મીઠું નાખું. શું નાખું મીઠું. શું નાખું છું મીઠું. શું નાખું છું મીઠું નાખું. હવે 1 ચમચી મેં મીઠું નાખ્યું બરાબર છે. તો 1 ચમચી મેં મીઠું નાખ્યું, ધ્યાન કમ્પ્લીટ અહીં આગળ બરાબર. જો ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, કેવું તાપમાન ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળે થાય. દેખો હવે મેં 1 ચમચી નાખ્યું, હજુ પાછી મેં બીજી ચમચી નાખ્યું, તો ધર 1 2 આટલું ભરાઈ જશે પાછું મીઠાનું. પછી ત્રીજી ચમચી, 3 ચોથી ધર પાંચમી, છઠ્ઠી સાંભળી 2 ચમચી નાખી દીધી, ધર સાતમી ધર. જો કેટલું બધું ભરાઈ ગયું. જો હવે તમને પાણી દેખાય છે, એકલું મીઠું મીઠું જ દેખાય છે, બરાબર. દ્રાવણ ધરાઈ ગયું છે. કેવા તાપમાને ચોક્કસ તાપમાન, નિયત ફિક્સ તાપમાને. જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય, દ્રાવ્ય પદાર્થ જો 2 વસ્તુ યાદ રાખો. દ્રાવણ છે ને દ્રાવણ 2 વસ્તુથી બને. શાનાથી બને છોકરાઓ દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય વત્તા દ્રાવક. આ સૂત્ર છે ને 10 વખત લખજો. કેટલી વખત 10 વખત. દ્રાવણ કેટલાથી બને દ્રાવ્ય વત્તા દ્રાવક. દ્રાવ્ય વત્તા દ્રાવક. અથવા આમ પણ લખાય તમે દ્રાવણ બરાબર દ્રાવક વત્તા દ્રાવ્ય. આમ પણ લખાય દ્રાવક વત્તા દ્રાવ્ય. જો હા છોકરા તમને કહો આમાં વધારે શું હોય દ્રાવક. આ તમારે અત્યારે નથી આવતું પણ આગળ ભણવાનું આવશે. અને આ દ્રાવ્ય તમે અત્યારે ભણવાનું આવે છે એટલે મેં તમને કીધું દ્રાવ્ય ઓછું હોય. ક પહેલાં આવે કે ય પહેલાં આવે? તો કોનો નંબર પહેલો થયો? તો કના વધારે માર્ક્સ હશે ઓછા માર્ક્સ હશે? વધારે. એટલે આ દ્રાવક માપ કેવું હોય દ્રાવણમાં વધુ, તો દ્રાવ્ય કેવું હશે ઓછું. કેવું હશે ઓછું. દ્રાવક કેવું હોય વધુ, દ્રાવ્ય કેવું હશે ઓછું. દ્રાવક કેવું હોય વધુ, દ્રાવ્ય કેવું હશે ઓછું. મતલબ ધ્યાન નહીં કે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં. હવે પછી આને પર મીઠું નાખી શકાય? મીઠું તમે નાખશો પણ વધારે ઓગળી શકાય નહીં. મીઠું નખાશે ને ગ્લાસ હજુ આટલો બાકી છે પણ ઓગાળી શકાય નહીં. તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ, અંગ્રેજીમાં સેચ્યુરેટેડ સોલ્યુશન. શું કહેવાય સેચ્યુરેટેડ સોલ્યુશન. સેચ્યુરેટેડ ના હોય સેચ્યુ ટમાટરનો ટ ને પણ ચ આવશે. સેચ્યુરેટેડ સોલ્યુશન. સેચ્યુરેટેડ સોલ્યુશન. તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. અને આજે ધોરણ 6 આજે તમારું અહીં લગીને થયું છે. આ પણ 2 વાર લખવાનું છે. અને આનો ટેસ્ટ મૌખિક ટેસ્ટ રહેશે આવતીકાલે શનિવારે અને લેખિત ટેસ્ટ રહેશે રવિવારે. મૌખિક ટેસ્ટ શનિવારે અને લેખિત ટેસ્ટ રવિવારે. તૈયારી રાખજો ફરજિયાત. જે પણ વિડીયો કોલ છે, વિડીયો રેકોર્ડિંગ યુટ્યુબ પરથી દેખે છે તે પણ પોતાનું મોડે કરી લેજો. બરાબર છે. ક્લાસ પૂરો થયો છે.